ગાંધીનગરમાં ધૂળેટી નિમિત્તે રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ધૂળેટીની ઉજવણી થઈ। ગાંધીનગર મનપાનું પણ ધૂળેટી પર્વનું આયોજન। ધારાસભ્ય રીટા પટેલ સહિતના લોકો આ ઉજવણીમાં જોડાયા છે। ત્યારે પાટનગર ગાંધીનગર પણ આજે રંગે રંગાયું છે, જે હોળી પર્વ પર રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય રીટા પટેલ પણ હોળી રમતા જોવા મળ્યા। संवाददाता निर्मल दवे हमारी साथे जोड़ाયેલા છે। निर्मल, राजधानी गांधीनगर केवा रंगोत्सवना रंग जोवा मળી રહ્યા છે? સંજોગોમાં ગાંધીનગરના સેક્ટર 11ના દ્રશ્યો અત્યારે મારા સહયોગી જયવીરસિંહ રાઠોડ બતાવી રહ્યા છે। અલગ અલગ કલર પણ બતાવવાનો પ્રયત્ન કરે છે। આ પ્રાકૃતિક કલર છે, ગુલાબી રંગ જોઈએ કે પછી કેસરી રંગ જોઈએ, પીળો, પોપટી વગેરે રંગોથી આજે રંગોત્સવની ઉજવણી થઈ રહી છે। ધારાસભ્ય રીટાબેન પટેલ પણ છે, તેમની સાથે વાત કરીશું। રીટાબેન, પહેલા તો આપને ધૂળેટી પર્વની શુભકામનાઓ। બેન, આજનું જે પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને શું આપનો સંદેશ છે? હોળી એ આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ખૂબ મહત્વનો તહેવાર છે। આખા ભારત વર્ષની અંદર ધામધૂમથી 2 દિવસ હોળી ને ધૂળેટી આ 2 દિવસ ઉજવાય છે। ત્યારે ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં પણ મેં મારા કાર્યકર્તાઓ અને મારા પરિવારજનો સાથે સતત 3જા વર્ષે મારા સહાય ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ આયોજન કર્યું છે। આ તહેવાર જે કલરો, અલગ અલગ કલરો સાથે આપણે હોળીનો તહેવાર ઉજવતા હોઈએ છીએ, ત્યારે આ કલરોનું જે મહત્વ છે, એવી જ રીતે આપણા જીવનની અંદર પણ દરેક તહેવારોનું મહત્વ હોય, આપણા સંબંધોનું મહત્વ હોય, પરિવારના દરેક સભ્યોનું પણ એક મહત્વ હોય છે। મહત્વ જાળી રાખીએ, આપણે એકબીજાનું માન સન્માન આપીએ અને બધા સાથે મળીને આ તહેવાર ઉજવીએ, એવી હું ગાંધીનગરના સર્વ કાર્યકર્તાઓ, સર્વ નગરજનોને અપીલ કરું છું। અહીં આજુબાજુમાં પણ અનેક લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે પ્રકૃતિનું જતન થાય એ રીતે પર્વની ઉજવણી। સાચી જ વાત છે। અત્યારે પર્યાવરણ એ એક બહુ યક્ષ પ્રશ્ન થઈ ગયો છે, અને એ દરમિયાન જો પબ્લિક પણ આ વસ્તુનું ધ્યાન રાખીને જો પ્રાકૃતિક રંગોથી અને પ્રકૃતિને સાચવીને કામ કરશે, પોતાના તહેવારો મનાવશે, તો એ બહુ જ એમના પોતાના માટે પણ ઘણું સારું રહેશે। કેતનભાઈ પટેલ પણ છે, કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા છે। કેતનભાઈ, પ્રાકૃતિક પર્વ, પ્રકૃતિને જતન થાય તે રીતે ઉજવણી કરવાનું મુખ્યમંત્રીએ કહ્યું છે। રાજ્યપાલે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા સાથેનું જે પર્વ છે તે સંકલ્પ સાથે આ પર્વની ઉજવણી થાય તે પ્રકારે કહ્યું છે। તમારી આ ઉજવણી છે એ કેવા પ્રકારની છે? તમે જોઈ રહ્યા છો કે આજે આપણું આખું વિશ્વ એક પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જે આવનારી આપણી પેઢીઓ માટે ખૂબ જરૂરી છે। એના ભાગરૂપે આ ધૂળેટી હોળીનો તહેવાર પણ અમે લોકો આજે કલરનો ઉપયોગ પણ જે કરીએ છીએ, એકદમ પ્રાકૃતિક રીતે બનેલા ઓર્ગેનિક કલર છે કે જે ફ્રૂટના વેસ્ટમાંથી, અને સારી રીતે કોઈ પણ હાનિકારક પદાર્થ આમાં નથી, કોઈ પણ હાનિકારક દ્રવ્ય નથી। આપણે મોઢામાં ખાઈએ એક સમય મોઢામાં પણ જાય તો આ નુકસાન થયું નથી। એવી રીતે એકદમ નેચરલ વાતાવરણમાં સંપૂર્ણ રીતે ઓર્ગેનિક હોળીનો ધૂળેટીનો અમે તહેવાર આજે બધા કાર્યકર્તાઓ સાથે, પરિવાર સાથે ઉજવવાના છીએ। ઓર્ગેનિક રંગના માધ્યમથી ધૂળેટી પર્વનું ઉજવણી અહીં સેક્ટર 11 ખાતે કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો, અહીંયા ધીમે ધીમે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની તૈયારીઓ થઈ રહી છે। બાળકો પણ અહીં છે કે જેઓ પણ પિચકારીની મદદથી એકબીજાને રંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એકબીજાને આ પર્વની ઉજવણી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અનેક લોકો સેલ્ફી લઈને પણ પોતાની આ જે પળ છે તે યાદગાર બનાવી રહ્યા છે। ટૂંકમાં સમગ્ર દેશમાં જ્યારે ધૂળેટી પર્વની ઉજવણી થાય છે, ત્યારે ગાંધીનગર પણ તેમાંથી બાકાત રહ્યું નથી। જી બિલકુલ, ધન્યવાદ નિર્મલ। ત્યારે રંગોત્સવ ઉજવાઈ રહ્યો છે પાટનગર ગાંધીનગરમાં।